સચિન ઉન સંજયનગર પાસેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભેડીઢા ચોરોને ઝડપી પાડી પૂછપરછ કરતા કામરેજના ખોલવડ ગામમાંથી મહિલાના ઘરમાંથી થયેલી ₹1,95,000ની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો। જ્યારે રીઢાઓને હજુ બે સાથીદારો ફરાર થયા હોય તેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝ મંસૂરી અને પોલીસ કોન્સ્ટેબલ યોગેશ દાન ગઢવીને બાતમી મળી હતી, જેના આધારે સચિન ઉન સંજયનગર સોસાયટી પાસેથી બે રીઢા ચોરો યુસુફ અંસારી અને જુબેર મોરીસવાલાને પકડી પાડ્યા હતા અને પૂછપરછ કરતા રીઢાઓએ ખોલવડ ગામમાં મહિલા આતિકા પઠાણના ઘરમાંથી ₹1,95,000ની દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। આ પ્રકરણમાં આતિકા પઠાણના ઘર પાસે જ રહેતો રિક્ષા ચાલક રહીમ દિવાન મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું, કારણ કે આતિકા પઠાણના ઘરે લગ્ન પ્રસંગ હોય તેઓ રિક્ષા ચાલક રહીમ દિવાનને લઈને ખરીદી કરવા જતા હતા, જેથી મહિલા સંબંધીના ઘરે નવસારી નિમંત્રણ આપવા ગઈ હતી, જેની જાણ રહીમ દિવાનને હોય તેથી તેણે તેના 3 મિત્રો જેમાં ઝડપાયેલા બે રીઢાઓ યુસુફ અંસારી અને જુબેર મોરીસવાલા તથા સોહેલ પઠાણને સાથે લઈ જઈ ચોરી કરી હતી। જ્યારે હાલ તો બે આરોપીઓ યુસુફ અંસારી અને જુબેર મોરીસવાલા ઝડપાઈ ગયા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર રહીમ દિવાન અને સોહેલ ખાન પઠાણ ભાગતા ફરતા હોય તેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।